माड़ी चिंता विघन बिना सुनी जन कमड़ा सुनी सक ए माड़ी विसरे हसी हंस वाहिनी ए माता दुर्गा तो हमने देहु समान माँ कुलदेवी कट कप जो माड़ी ब्रह्माणी कर जो माड़ी अवनी ऊपर एक छे मने आप तनो तो एक मन उचाट जन तमे राखो नहीं मन हृदय पण एक मन उचाट तमे राखो नहीं मन हृदय अमा वहमी सघड़ी बाट तो सवड़ी करशे सामड़ो जीवन नी वहमी बधिए वाट हे तो सवड़ी करशे सामड़ो सामड़िया गिरधारी नु वाक्य स्वरूप એટલે શ્રીમદ ભાગવતજી સુખદેવજી મહારાજના મુખમાંથી નીકળેલ અમૃતના ફળ સમાન ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય એટલે 10મો સ્કંધ એવા ભાગવતજી આજ મોરડિયા પરિવાર હરીશભાઈના આંગણે પધાર્યા છે. જે લક્ષ્મણ યુવાનો સુંદર અવસર વક્તા શ્રી બાપુ ખૂબ સુંદર આપનો લાભ અમે લીધો. કલાકારો દરેક પોતપોતાની રીતે પોતાની કલા રજૂ કરતા જાય તે બધા મહાનુભાવો. જોકે હું હરીશભાઈ ઘણા વર્ષ પછી પાછા મળ્યા. હા કાળુભાઈ જીતુભાઈ અમારું બહુ એક જબર આખું હવે બધા થાકી ગયા થોડા. હું કાળુભાઈને કહેતો હતો. નટુભાઈ ભાટુ, મોહનભાઈ મુંજાણી, જગદીશભાઈ રામપરા, ભરતભાઈ નિંગાડા, અનુજ અહમદ, કેટલા આવતા ગયા મળતા ગયા. આ બધા આ જ્યાદા સમય પછી હું નરેશભાઈ મળ્યા છે. ભીમનાથ પણ હું જઈ આવ્યો છું. તો 1 મિનિટ હથવારો પુરાવો તરીકે દાદા ભીમનાથને યાદ કરી લઈ. ભાવનગર આદિકવિ પૂજ્ય પિંગળસિંહ બાપુ લખે છે, यादि शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी आदि शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी गावत नवन के द्वार योगवत महिमा पार सर्जन संसार सार शंकर स्वामी धांग
ભીમનાથ મહાદેવ અને ભીમનાથ ગામનો આ બધો પરિવાર, એમાં ભાગવતજી, એમાં મારા બધા સમયની મર્યાદામાં રહેવાનું છે. એટલે પેલા હું ઘડિયાળમાં જોઈ લઉં. પણ મારી થોડીક થિયરી છે એ તમને કહું કે જ્યાં મોજ આવે ને તાળી પડકારો હોંકારો દઈજો. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. હા, બધું બધા માટે હોતું નથી, બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો પગ સકવી હગે, આખો દેહ સકવી હગે ને વેંધોતા ન આવડે. એ ભલે ને આખો દેહ સકવે પણ એને દોણું લઈને ડોબાય છે બેઠો ડોકા પાડતા થોડા આવડે. એમ બધું બધાને આવડે ને બધું બધા માટે હોતું નથી. એક ભાઈના પગે નાગ કરડ્યો તો એને મીંડો મરક મરક દાંત કાઢવા હતા. ખીજાને નાગ બીજી વખત કરડ્યો તો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નેટમાં ઝેર વયું ગયું, શું છે મરી જાવ તેને પણ દાંત ક્યાં કાઢે. એટલે નાગ ખીજાને ત્રીજી વખત કરડ્યો. ત્રીજી વખત કરડી પછી ફૂણી ચડાવી અને જાડેજા સાહેબ નાગ બેઠો કે જોઉં છું દીકરો મારો કેવો દાંત કાઢે. એ આમ ત્રીજી વખત કરડી નાગ ફૂણી ચડાવીને બેઠો. જેને પગે નાગ કરડ્યો હતો ને એની ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ અમે પાંચ કાળીના સૂર બાંધીને તમારા તો તાલી પડકારો હોંકારો ન દડે તે તમને એમ થાય કે અમારામાંથી કલા વહી ગઈ કે આ માણસ લાકડાનો છે. ન હલે ને તલે ને ડોલે ને બોલે. માણસ જીણાને કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં શબ્દ લાગે, કાં તાલ લાગે, પણ માણસના પેટના કાંઈક તો લાગે કે ન લાગે. જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકાર હા બને. એવું રેલવે સાહેબનું નામ તો ભૂલી ગયું મેં. આપના વિડિયા જોયા છે, બહુ મોટા અધિકારી છો, ભાગવત હસન સાહેબ ને? હા, મેં જોયા છે, પ્રવચનો સાંભળ્યા છે. રેલવે સ્ટેશનમાં રાત્રે 2 વાગે ટ્રેન આવી એટલે ચાવે ચોડો દોડ્યો. એ ચાપાણી 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 કરતો કરતો એન્જિનથી માજીને ગાડના ડબ્બા સુધી ગયો. ગાડે હેઠા ઉતરીને ફેરવીને એક નાખી. એટલે આંખું તોડતા તોડતા કે સાહેબ મને મારો કાં, મને મારો કાં. ગાડ કે જો આ માણસની છે કે માલની છે. ઢોળ્યો સાપાણી 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 કરતો છે. કોઈ માણસનું જીણું છે આમાં? માણસ જોઈએ, સાંભળવા વાળું માણસ જોયું. સાહેબ આપણે વક્તા છો હરેશભાઈ. હા, વક્તાના સામે 4 પ્રકારના શ્રોતા હોય. શ્રોતા અમારા સામે 4 પ્રકારના હોય. એક બકરી જેવા હોય, થોડું 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 સેરી જાય. ફરમાય છે એ કરે ને પાછું ઝટ પૂરું કરો એમ એ કી. બકરી એક ઠેકાને ધરાઈને ખાય નહીં, 2 મોઢામાં મારે, 2 મોઢામાં મારે, વાં 2 ટાટિયા ટીંગાડે, વળી 2 મોઢા મારે. બકરી જેવા હોય. બીજા હુપડા જેવા હોય, અવગુણ અવગુણ દેખાડે. આમાં કેટલા કાંકરા હતા, કેટલા કૂસો હતો, કેટલું ખોટું હતું, સારું સારું હંઘરી દે. અવરના અવગુણ અને ચારણીઓ ચાર્યા કરે અને ઘી નાખો ઘડે તો કોઠે ન બે કાગડા. એ હુપડા જેવા હોય. ત્રીજા પ્રકારના શ્રોતા છે ને એ હંસ જેવા હોય. નિશ્ચિતે નોખા કરી નાખે, પોતાના પૂરતું લઈ લે, બાકી બીજા માટે એ છે. ન નિંદા કરે કે ન કઈ એની કાપણી કરે. પણ ચોથા પ્રકારનો શ્રોતા છે અમારો વક્તાને માટે ભગવાન સમાન છે સાહેબ. અને શ્રોતા છે ને ચાતક જેવો હોય. વક્તાને સામે આમ બેસી ગયો, જેમ ચાતક ચંદ્રમાં સામું બેઠું હોય ને એમ વક્તા સામું બેઠો હોય ને એક એક શબ્દને પીતો હોય, એક એક શબ્દને પીતો હોય. હા, અમારો એક એક શબ્દ દિલાતો હોય ને અમને. કારણ કે બાકી તો સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન. કવિએ કીધું ન્યા જઈને જ બોલવું, ન્યા જઈને જ ગાવું. સાધન વહાં ગાઈએ જહાન હોય સુદાન, કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી એમ બોલતા બોલતા ચૂકી જાય ને અમે તો દુઓ પૂરો કરી દઈએ અને પૂરું બોલાઈ જાય એટલે વધાવી દઈએ. એટલે વિદ્વાનોએ કીધું છે કે વિદ્વાન વક્તાએ પોતાની વિદ્યા સહિત મરી જવું, બાકી ખારા પાટમાં કોઈ દી બીજ ન બોવું. તો વાત નાની હોય એવી વાતો મારે આપણે કરવી છે. શરૂઆત ત્યાંથી કરું, ધોળા જંકશન, કારણ કે આ તો ભાવનગરની પટ્ટીનો દાયરો છે ને બધો. 2 વાતો મારે આપણે કરવી છે મારી સમયની મર્યાદામાં. ધનો પટેલ ધોળા જંકશન વાવણી કરવા ઉપડ્યો. હા, અહાડની એલી મંડાણેલી અને એ કાળા ડિબાંગ વાદળા અહાડની માલિક ચીડ્યા
પણ તેડા અહાડી વાદળા કાળા દોવાડા અંબર સાદે દઈશ હોતે રાધી માથે ઉછળ્યા દીદાર કાતો ઝીંગોરા મોરલના સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર તેડા અહાડી વાદળા કાળા દોવાડા અંબર સાદે દઈશ હોતે રાધી માથે ઉછળ્યા દીદાર કાતો ઝીંગોરા મોરલના સાથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા યપાર અને બ્રહ્મડ ત્રુટે એંડ પડતાડા પાણી વાળા હાથી દંડ વાળા કાળા હલિયા હિલો નગાવાડા ફેકા ગાડા નદી નાળા ફોડીને ખાડા પર જડા જણા ફેલિયા તો હદમે હાથે પાણા ધરીને જોરમાં હાથે ખડકાળા પાણી વાળા એક ઝાડ પાટી અને ગોઢવા ઘૂગવા અને ગીચરા થોડા લાગ્યા સાગરા મનસે હાલ્યા જાને માટ દઉં દસી ઝાડ બાંધી મંડાણા ધરાકા શ્યામ ભવની હરી થાક થાકે એક વાત ડુંગરના ગાડા પાણીને કેવા મીંડા મંડો ભાગવા કે પાણી ભાગ્યા નદીઓમાં આવ્યા મૂર્ખા માણાને થોડુંક ધન જડે ગામમાં બેવે તો ધેરે આવેલો જતો હોય નાડો પણ એનો મૂળિયા ઉખડી જતો હોય કોકોકની પાડું કાઢી જતો હોય એમ બેફામ બની નદીઓ ભાગવા માંડ્યું કેવી બંધ મચ્છુ આદિ માણસા માલણ સદરૂપ ડોલા કોંડળી હિરણ ધ્રાણો ધાતરવડી ગેલ વર્તુ ભગવો મોત ઉજત ઉબેણ વદા ભાદર બ્રાહ્મણી રાડી સાપડી સાતેલ અકારીયો મગરીયો નળિયો ખરેડો માંજો માણેકીયો પાતાળીયો પાનીયો સુમાદ રાજપરો સુકવો પ્રાણો રસ નાળીયો લંબાવો ગઢિયો નદી રત્ના અગાર દિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવંતી ઉડ મનવાર ઉતાવળી ઢાંઢાવાળી જાફડે નંદોણા વેણુ કપિલા રેણુકા ઠાકરાડી કારુબાર રૂપેણ સપેણ ગોમા ફુલદર આસુ સુંદર સરસ્વતી સોનપરી સિસોન સવાન સોનરખી દદોમાં ચકોર સુરજવાડી રાવલ રોજકી ન્યારી ફલુ રતનનાગ નાવલી ઠેરી ગુપ્તી હાંગાવાડી મેમતી કોતલી મિણહાય આવો હાડ મંડાણો અને ધનો ભગત વાવણી કરવા માટે થઈ અને ઉપડ્યો ધીમો 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 બળદિયાવના હીકે જાય અને એમાં રસ્તાની માલિકો ગરીબ માણા હામો દેડ્યો અને કીધું ધના ભગત હું તમારે ઘીરે જતો હતો કે કેમ કે મારી પાસે વાવવા જેવું કાંઈ નથી મારા છોકરા અન્ન વિનાના રહી જાય મારી ધરતી વાવણી વિનાની રહી જાય અને પવિત્ર આત્માએ એટલું કીધું લઈ જા મારી પાસે છે એ લઈ જા મારો ભગવાન જેવડો ધણી મારો ભગવાન જેવડો ધણી મને ત્રાપક દાદાની કડી યાદ આવે ભાવનગર દાદા ત્રાપકની કડી યાદ આવે કે ગરીબોન માળવો થાજે ગરીબોન માળવો થાજે રે તાઈપા માથ છાયડી થાજે આત્મા હુરાજ ડેલીએ ઉસાના ગીત થોડા તું સુણાવતો જાજે રે તને મળ્યું હોય તો આપતો જાજે તારા દ્વારકાનું પોતાય દુઃખ ન કરતો કોકણ મથુરા ન જવાય દુઃખ ન કરતો તિરુપતિ બાલાજી ન જવાય દુઃખ ન કરતો તારા હુકાણા હાડ પાડો હિના બાળને મોઢે તો મુઠ્ઠી ચણી નાખતો જાય ભીમી ક્યારે આવે મારીને કેરીઓના દાબા પડ્યા તો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપને પરબ કેરી ન જડતી હોય એની ઓસરીની પાસે 5 કિલો કેરી મૂકતો જાય ને ત્યારે દ્વારકાની જાત્રા થઈ જાય હેતમ હેઠમ આવે મારીને તાવડો મંડાણો ગામમાં કોઈ ગરીબ બેન દીકરીનું ઘર નથી ને જેના છોકરાઓને હપરને પરત થેપલા ન જડતા હોય એની ઓસરીની પહેરે તો 5 કિલો ગાંઠિયા 2 કિલો બુંદી મૂકતો જાય ને તારી તિરુપતિ બાલાજીની જાત્રા થઈ જાય ભાઈ લઈ જા મારો ભગવાન જેવડો ધણી એમ કરી આપી દીધું અને ધનો ભગત હાલતો થયો વિચારે હું વાવું જો વાવે નહીં તો દુનિયા ભાઈ ફોટાવાળા ભાઈ માફ કરજો જ્યાં સંગીત આવે ને ત્યારે બધા લઈ લીધું માફ કરો કારણ કે તમારે જબકારો કરો મારી વાતમાં પ્રાણ આવવા વાર્તા મરી જાય તો હું મરી જાઉં વાર્તા મરી જાય તો અમે 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 વાતોમાં થઈ જ્યારે સંગીત આવે ત્યારે બધા સુની લીધું બે વાતો કરવી મારા સમયની મર્યાદામાં જો વાવે નહીં તો દુનિયા મારા નાથની નિંદા કરશે કે ભક્તિનો દીકરો થઈ ગયો તો કોરું ખેતર રહી ગયું કોરું મારા નાથની નિંદા કરશે
પણ હું વાવું? કાંઈ છે નહીં. હું વાવું? એ હું વાવું વિચારતો ધનો ભગત હાલ્યો જાય. એમ રસ્તાની માલિકો નદી આવી, નદીમાંથી વેકરો ભર્યો, વેકરો ભરી, વેકરાના કોથરા ભરી, વાવણીઓ ભરી અને ગણે પરમે હર કરીને ઉયણી માથે મૂઠ માંડી. ઉયણી માથે મૂઠ માંડી. હરીશભાઈ, દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય. દંતાળ ના હોય ને દાતા કહેવાય. ધર્મના કામ વાપરે ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું સડે, બીજાને ઉઠલાવો હોય ને, જડામણ કાઢવા હોય ને, દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને જેને વાવણી કરી છે ને, મારી વાત સમજાશે, ડાબો હાથ ઓયણી માથે હોય, જમણો હાથમાં રહીને ખરપ્યો હોય. એ ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપ્યો મારે. એ બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારી બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતેડું આવે. આ હાથનું હાથ નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાંથી છે. કોઈ કંઈક કરી જવું હોય તો બડે ભાગ માનુષતા પાવા એ સુર દુર્લભ ગ્રંથન આવો દેહ મળ્યો. તીતુભાઈ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. પશુ ધારે તો નવું પાપ ન કરી શકે. કોઈ સિંહ ગાને મારે ગવત્યાને પાપ ન લાગે, કોઈ કૂતરું મીંદડીને મારે તેને મીંદડી હત્યાને પાપ ન લાગે, કોઈ નોળિયું નાગને મારે નાગ હત્યાને પાપ ન લાગે. પશુ નવું પાપ નથી કરી શકતા, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા. દેવતાઓ તમને મદદ કરે એ તો મંત્રને આધીન છે ને મદદ કરે, એનું પુણ્ય બંધાતું નથી. પુણ્ય બેઠા બેઠા ખાય છે. પુણ્ય પાપે મનુષ્ય કરી શકે, પુણ્ય મનુષ્ય કરી શકે, અને પાપ અને પુણ્ય બે થી પર થઈ અને મોક્ષને માર્ગે મનુષ્ય જઈ શકે. એક જ દેવતા રહ્યો છે. આ એક જ બડે ભાગ માનુષન પાવા અવતાર મળ્યો છે. યુવણી માથે મીઠી માંડી બનેલી સત્ય ઘટના છે. ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, મકાઈ અને બાજરાના પાક તેટલી લેલાણા હતા. એવો ને એવો જુવાર ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લહેરાણા તો ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠ જનાયો. હું નાથે અનાથ અનાથ રહ્યો તો તું કહે છે અનાથ કો નાથ કહાય. ધોળીનું ધાન કરીને દીધું. પણ યુવાન મિત્રો માટે ખાસ એક શબ્દ અહીં કહું, ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને, જો ધના ભગત પાછા વળી ગયા તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કરી લ્યો, પછી કેમ દેવું એના હાથની માલિકો છે, કેટલું દેવું એના હાથની માલિકો. કર્મણે અધિકાર અસ્તુ માં ફલે સુખદાચના માં કર્મ ફલે હેતુર્ભુરમાં માં સંગો સો કર્મ કરવું એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા અને જો જસ કરઈતા સુફલ. દેહમાં જે કઈ સુખ દુઃખ લાભ આની જહબજ એ તો ભાગ્યને આધીન છે. હા, અટાણે છોકરાને માગું નાખો લે પેલો જવાબ બીજે અમારો હમણાં વિસ્તાર નથી. પેલો જવાબ માગું નાખો લે તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી. 3 વર્ષ યાદ કયો છો, કયો તે દેવી કેદી વિસ્તાર છે. અને એમાં બરોબર વાત પાકી થઈ જાય શરતું મુકાય. અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ઢોર વાહિંદાનું નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી ડ્રેસ પહેરશે, અમારી દીકરી ફલાણું નહીં કરે, અમારી દીકરી ઢીકડું નહીં કરે. આમ જેટલામાં અવતર બેઠા પૂછ તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે ભાઈમાં હતા દીકરી શું ન કરે, દીકરીનો બાપે કરે. ગરદેહી અર્જુન હિજડો ભયો અરુ, ગરદેહી ગોવિંદ ધન ચરાવે, ગરદેહી દ્રૌપદી દાસી ભઈ અરુ, ગરદેહી ભીમ રસોઈ પકાવે. શરત મુકાય. મારે તમને એ કેવું છે
કે જેટલા બાપે શરત કરીને દીકરીઓ પરણાવી ને દીકરીઓ દુઃખી બહુ થયું. બાપુ શાસ્ત્રીજી રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે, એ રામે ચડાવી, જાનકી પરિણા, આખી જિંદગી રામ અને જાનકી દુઃખી થયા, આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વીંધે મારી દ્રૌપદી પરણે, અર્જુને વીંધી, દ્રૌપદી પરિણા, એ આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે, નળની માથે ઢોળી, નળ પરિણા, આખી જિંદગી નળ અને દમયંતી દુઃખી થયા. આવા તો હું તમને 1000 દાખલા દઈ શકું, મારી પાસે સમય ઓછો છે. પુરુરવા દુઃખી થયો, રૂરુ નામનો એક દુઃખી બાપુને ખબર છે, રૂરુ દુઃખી થયો. આપ જાણતા હો બધી કથાઓ. મારે પ્રસંગ કહેવાય, બીજું લંબાવતો નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજમાં છે. એટલે જેટલી માતાઓ બેઠી છે ને એટલી વિનંતી કરું છું, એક વખત દીકરીને દઈ દીધા પણ દીકરીના જીવનમાં બહુ માથા ન મારતી હોય. અને જેટલી જુવાન દીકરીઓ બેઠી છે એ દીકરીઓને હા, જેટલી જુવાન દીકરીઓ બેઠી છે તમામ જુવાન દીકરીઓને તારણ વિનંતી કરીને કહું છું કે જેટલી જરૂર પૂરતી હોય ને એટલો જ માને ફોન કરવો ને એટલી જ માને વાત કરવી. કઢી કરી હોય તો માને કેવું કઈ જરૂરી નથી, માં અમે આજ કઢી કરી. આ પાક બગાડતા હોય ને તો ફોન બગાડે ને કંઈક માવતર બગાડે. હરીશભાઈ, ઘણા માવતર તો દીકરીનો એરિયે ઉછેર કરે કે એને દીકરી રહેવાની, કેમ કોઈ વહુ ન થવાની હોય. માવતરે ઉછેર જ એ રીતે કરવો જોઈએ કે અહીં છેતા હું દીકરીને એક દી વહુ થઈને જવાનું છે એવું ઉછેર કરવો જોઈએ. અને એવી એક દીકરી આણું વળી અને આવી. હવે પ્રસંગ કહું છું. જાડેજા સાહેબ, આપણી જે 9 પરસ છે, આ તો પટેલ દાયરો છે એટલે કદાચ ને ન સમજાય, અમારી 9 પરસ છે. હરેશભાઈ, એમાં રાજપૂત, ચારણ, આયર, કાઠી, હાટી, રબારી, રાજગોર બ્રાહ્મણ, પરિજ્યો હોની, હવે એકાદું ભૂલાઈ ગયું. જજભાઈ, અમારે છે ને કોઈ વાહે ભત્રી દેવાનો રિવાજ છે અમારી 9 પરદમાં. મારી સામે પટેલનું ઘર એટલે વારંવાર કીધે રાખે કે તમારા ફૂઈ વાહે ભત્રીજી દેવાય તો મામા ફૂઈના બેનભાઈ થાય ને આમાં લાંબુ કઈ વેલું નંબર તો બેનભાઈ કહેવાય. તમને બરોબર યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાણા હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો તો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને આદર શાસ્ત્રીજીએ વાત કરી, આદર રુક્મણીને પરણીને કૃષ્ણ લઈ આવ્યા. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો કહું, કૃષ્ણ લેવામાં એમ રાખ્યું હતું. પદ્યુમન માટે થઈને રુક્મણીની ભત્રીજી લઈ આવ્યા હતા અને અનિરુદ્ધ માટે પછી એની ભત્રીજીને લઈ આવ્યા હતા ભૂતકોટથી. શાસ્ત્રીજી મારી ભૂલ નથી થતી, ભૂતકોટથી લઈ આવ્યા હતા. લેવામાં કૃષ્ણે રાખ્યું હતું, દેવામાં કૃષ્ણે રાખ્યું હતું. એટલે આમાં કંઈક મજા છે. એવો એક રાજપૂત આણું વાળીને લઈ આવ્યો, ધરતી ધાવીને મોટો થયો તો. નાનપણથી મા બાપ મરી ગયા હતા પણ ખાનદાન મામા એટલે દીકરી બા પરણાવી દીધેલા. ટૂંકમાં વાત કરું, આણું વાળીને લઈ આવ્યો અને બાઈએ પોતાનો ઘૂંઘટ ઉઘાડ્યો તો તૂટી ગયેલા નળિયા, તૂટી ગયેલી ખપાટ્યું, વાહડા, ભીતુમાં ખાડા પડી ગયેલા. દીકરી માની લીધું મારા બાપે મને જ્યાં દીધી ને લાખનું કાલ સારું થઈ જાય. દિવાળીઓ છે બાપ, નેરના ગાડા નેરમાં નો રહીએ. કાલ મારે સારું થઈ જાય, કાલ મારે સારું થઈ જાય, કાલ મારે સારું થઈ જાય. દીકરી વિચારે. મેં 1 દી 2 દી 3 દી ગયા અને બરસી ભાલો જમ્યો કટાર, જુવાન તૈયાર કરવા માંડ્યો. એટલે રાજપૂતાણી એટલું કીધું કે આ તૈયારી શેની કરો છો? કે હું તો સૈનિક છું, મારી રજા પૂરી થઈ ગઈ, મારે જાવું ઘટે. પણ કે આમાં નહીં દેરિયા, નહીં હાહરા, નહીં હાહુ, નહીં દેરિયા, નહીં જેઠિયા, નહીં નણંદ. હું આવી અને 3 દી થયા, કોઈને ઓળખતી નથી. મારે કોઈને પરિચય કે બાપા ધીરે ધીરે પરિચય થઈ જાય. 5-15 દી થાય ને હો ઓળખીતા થઈ જાય. પણ મારે મારી ફરજમાં એમ કરી બરોબર એમ ઘોડીને લીધી, બાઈએ હળી કાઢી
કે દોડી જાલી ઘોડલિયાની વાઘય બોલે જાવા નહીં દિયું રે માણારા. વાઘ પકડી રાજપૂત નામે કઈ વાત કરે ન કરે એ પેલા તો નાગણીની જીભ જેવી વીજળી થઈ. વરતમ 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 એ નાગણની જીભ જેવી વીજળી થઈ અને બાઈ કઈ બોલે ન બોલે એ પેલા તો ઠમ 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 વરસાદના ખોરા પડ્યા અને રાજપૂતાણીના હૈયાની માલિકોથી શબ્દો નીકળ્યા કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે અણજીણા જરમર વરસે મેઘા ગુલાબી જીણા જરમર વરસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં ચાકતી રે નહીં જાવા દઉં ચાકતી વાને કાળો હતો તો કાળો કેવો હતો, વાને રૂપારો હતો ધોરો કેવો હતો, કેસરી સાફો બાંધીને જતો તો કેસરી કેવો હતો, લાલ ત્રણસો જેવી આંખો કરીને જતો તો લાલ કેવો હતો, પીરો ઉપેટલીને જતો તો પીરો કેવો હતો. ન કારો કીધો, ન ધોરો કીધો, ન પીરો કીધો, ન રાતો કીધો. આ તો બહુ સમજદાર છે, હવે તમે સમજી જાય. ગુલાબી નહીં જાવા ચાકરી તમને વાલી દરબારૂની નોકરી રે તમને વાલી દરબારૂની નોકરી રે મને વાલો તમારો દીવા ગુલાબી મને વાલો તમારો ગીતો ઘણા છે, લંબાઈ એટલું લંબાઈ ટૂંક સમય મારે કેવું, પણ મારે તમને કેવું છે કે આણે ધેર અમારા લોકસંગીતે હાંચ્યું છે. વચ્ચે એટલું એટલા માટે 1912 ટાઇટેનિક ડૂબી, 14મી એપ્રિલ 2:10 હિમશિલાની યારે ભટકાણી, 3 કટકા થયા, ડૂબી. વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી, વર્ષો પછી સેટેલાઇટમાં પકડાણી. એના સમાચાર હાલતા થયા, ઘણા પેસેન્જર જીવતા રહી ગયા હતા. એમાંની એક પેસેન્જર એને ટીવીમાં સમાચાર જોયા, મીડિયાવાળાનો સંપર્ક સાધ્યો, મીડિયાવાળા મળવા આવ્યા, એની ભવ્યતા વિશે વર્ણન કરી દીધું. એમાં મરી મસાલો ઉમેરી અને એક અદ્ભુત પિક્ચર બન્યું, કરોડોના ખર્ચે પિક્ચર બન્યું. ના જગતને એક અદ્ભુત પિક્ચર મળ્યું, ટાઇટેનિક. અદ્ભુત પિક્ચર મળ્યું ટાઇટેનિક. પણ એની પહેલા એક આપણી ડૂબી હતી 1888માં. દ્વારકાથી ઉપડી પોરબંદર આવી, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર, લેલી સાહેબ નામના એડમિનિસ્ટર એવો કડક અધિકારી કે એક પણ મછવાને સ્ટીમર સુધી જવા દેવામાં નહીં આવે. છેલ્લે રોકાવાનો પ્રશ્ન આવ્યો તો પોરબંદર મહારાજાએ જાહેરાત કરી કે 1 દી રોકાય, 2 દી રોકાય, 4 દી રોકાય, તમામ ખર્ચો પોરબંદર રાજ ઉપાડશે, પણ એક પણ ને પેસેન્જરને જવા દેવામાં નહીં આવે. સાંભળજો મિત્રો, બહુ જીતુભાઈ પેસેન્જરો એવો હાપો ન કર્યો, પણ એ વખતે મેટ્રિકના વિદ્યાર્થીઓ એવો હાપો કર્યો. લેલી સાહેબને કીધું અમને જવા દો. કેમ? એ વખતે મેટ્રિકની પરીક્ષા સૌરાષ્ટ્રમાં ન લેવાતી, મહારાષ્ટ્રમાં લેવાતી.
અમારો વરહ બગડે, અમને જવા દો. એવો કડક અધિકારી એક પણ મછવાને જવા ન દીધા. નિયત સમય સ્ટીમર ઉપડી અને એ સ્ટીમર હાલી માંગરોળ અને પોરબંદરની વચ્ચે નેવી બંદર સુધીના સમાચાર આવ્યા. નેવી બંદરે પહોંચતા પહોંચતા દરિયાને તળિયે એવડો મોટો ધરતીકંપ થયો કે આખી સ્ટીમર પાણી હોતી બ્લેક હોલમાં ક્યાં વહી ગઈ એનું આજની ઘડી સુધી પતરું મળ્યું ને. ઇંગ્લેન્ડની કંપનીની માલિકીની હતું, મૂળ નામ તેનું વેતરણી હતું, પણ પહેલી વખત જનરેટરના દીવા કર્યા હતા એટલે એનું નામ એણે વીજળી કર્યું હતું અને ડૂબી ગઈ. તેથી આ મીડિયા નહોતા, તેથી છાપા નહોતા, તેથી રેડિયા નહોતા, તેથી મોબાઈલ નહોતા, તેથી સમાચાર નહોતા. છતાં ગામડે ગામડે ખબર પડી ગઈ કે પોરબંદરના દરિયામાં આવી એક ઘટના ઘટી. એ ખબર પાડી કોને? આ ખબર પાડી હોય ને તો અમારા લોક સંગીતે પાડી છે, અમારા લોકગીતોએ પાડી છે. રાવણ થાવારા માગવા આવતા, નાકે બેહે રાવણ થો વગાડે, અમે તપટી તપટી લોટ લઈને જાતા અને રાવણ થાના કરુણ સુરની માલિકો ઇત્યાદિ કહેતા કે હાજી કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ થઈ, દરિયે વેરણ થયું કાશમની વીજળી વેરણ થઈ કાશમ. વાસ ઉસ્તાદ વાસ, આ તાલ અઘરો છે. સાતવી સુમાય છેઠિયા બેઠા ને છોકરાનું નહીં સાતવી સુમાય સમયે સમય માપ ફરે, ગણતરી ફરે. તેથી વિહુની ગણતરી હાલતી. કેટલી વેહ હો થાય ભાઈ? કરી તો ખબર પડે કેટલી વેહ હો થાય. હા, પેલા હાથીના બળ હાલતા. ભીમની બુધામાં 10,000 હાથીનું બળ ને દુશાસનની બુધામાં એટલું બળ ને. હવે હાથીના બળ નીકળી ગયા, ઘોડાના બળ આવી ગયા, હોર્સ પાવર. હા, આટલા હોર્સ પાવરની મોટર, આટલા હોર્સ પાવરની મોટર. આ હોર્સ પાવર એ ઘોડાના બળ છે, પેલા હાથીના બળ હતા. માપ ફરે, તોલ માપ ફરે. સાતવી સુમાય શેઠિયા બેઠા ને છોકરાનો નહીં પા. ઓખા બંદરેથી ઉપડી તીને ઓખા બંદરેથી ઉપડી તીને આવું મુંબઈ શેર કાશમની કાશમ તારી વીજળી રે મત દરિયે વેરણ દરિયે વેરણ દરિયે વેરણ થઈ કદા. મુંબઈ શહેરમાં માંડવા નાખ્યા, ખોબલે વેચાઈ ખા. ઓડશે કાના ડુંગરે ચડી, ઓડશે કાના, ઓડશે કાના ડુંગરે ચડીને તુવે જાનુની વાટ ગીત
ગીત લાંબુ, પણ યુવાનોને મજા આવે એટલે કહું છું. સંદેશો મોકલો, કાંઈ હતું ને, આ કાંઈ હતું ને, આ કાંઈ હતું ને. સાંભળો, સંદેશો કઈ રીતે મોકલો. અમે ડૂબીએ છીએ, કોઈક બતાવવા આવો. અમે ડૂબીએ છીએ, કોઈક બતાવવા આવો. સંદેશો મોકલો કેવો, જો આ ગીતોમાં કેટલું અમર રહ્યું છે. જીતુભાઈ, સંદેશો કેવો મોકલો. કાચના કૂપે સંદેશા દીધા, વીજળી ડૂબી. કાચના શીશામાં ચિઠ્ઠીઓ લખી, માલિકો નાખી, માથે લાકડાના બૂચ મારી અને દરિયામાં રવાના કર્યા. જેના હાથમાં આવશે અમને બતાવવા માટે થઈને આવશે. ફટ ગોદારણ, ગોદારણ, ફટ ગોદારણ, વીજળી રે તું કાંઈક ને ભરતી ગઈ. બે વસ્તુ મને સામ્ય દોરી, ટાઇટેનિકમાં અને વીજળીમાં બે સામ્યતા જડી. ટાઇટેનિકમાં 13 પરણેલ યુગલ બેઠા હતા, 13 પરણેલ યુગલ બેઠા હતા. એની પ્રથમ મુસાફરી હતી. અને વીજળીમાં 13 ભાનુશાળીના કે ભાટિયાના 13 કુંવારા વરરાજા બેઠા હતા. પણ બેયને 13નો આંકડો નીડ્યો, બેયમાં 13 હતા. છેલ્લી કડી. ફટ ગોદારણ, ગોદારણ, ફટ ગોદારણ, વીજળી રે તું કાંઈક ને ભરતી ગઈ. ઓ વીજળી કે મારો વાંક નહીં વિરા. ઓ વીજળી કે મારો વાંક નહીં વિરા. લખેલ છઠ્ઠી ના લે કાશમ તારી વીજળી રે મોટ દરિયે વેરણ, દરિયે વેરણ, દરિયે વેરણ. આ મારું લોક સંગીત. ગુલાબી નહીં રે ધાવા દઉં વેરણ. ચાકરી એ બાઈ બોલે ન બોલે એ પેલા તો ઘોડીની એડી મારી અને ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ, ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ ઘોડલી ગઈ. રાજપૂતાણી જોતા રહી ગયા, કાતો ગયો. નિરાશ થઈ અને પાછા વળ્યા. દી જાય તો રાત ન જાય, રાત જાય તો દી ન જાય. એમાં વિચાર થયો કે કોઈ ઓળખતું નથી, ખુલ્લું ખાવા જાય. પણ બાપને ઘેરે હતી તેથી મીરની દીકરી પાસે જંતર શીખી હતી. મને બે કોક તુંબડા લાવી દઈએ ને તો જંતરડું બનાવીને હું મારો સમય પસાર કરું. એમાં કોઈને 2 આના દીધા, 2 તુંબડા લઈ આવ્યા. એમાં પોલો વાહ નાખ્યો, તાર બાંધ્યા, ગમા બાંધ્યા અને બરોબર ગામ હોઈ ગયું. અને દીકરી જંતર વગાડવા માટે થઈ અને બેઠી અને જંતરના સુર ધીમા 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 વગડાની માલિક ગયા. રાત ભાંગી ગયેલી. જંતરના સુર ગયા. કસ્તુરિયા નામનો મૃગલો ને એને જંતર બહુ પ્રિય અને જંગલમાંથી ઠેક મારી બાઈની ઓહરીમાં આવી અને બેહી ગયો. મોડી રાત સુધી જંતર વાઈ ગયું. જંતર બંધ થયું. કસ્તુરીઓ ઉઠીને વયો ગયો. એની નાભીમાં કસ્તુરીની ગોટી હોય, એ એક ગોટી મૂકતો ગયો. વાણિયાની દુકાને જઈને કીધું, શેઠાનું શું આવે? અરે દીકરી, આ તો હાથી કસ્તુરી છે. ક્યાંથી આવી? બાપા આવી. આનું શું આવે? અરે બાપા આનું તો ઘણું આવે. કે ઘણું નથી જોતો, મને એટલું તેલ દે, એટલો લોટ દે, એટલી ખીચડી દે, એટલા ચોખા દે, એટલા મગ દે, અને બીજા તારી પાસે રાખ, મારે જરૂર પડશે ને એમ લઈ જાય. પછી તો જાડેજા સાહેબ જ્યારે ઈચ્છા પડે બાઈ જંતર વગાડવા બેહે, કસુરી મરેગ આવે, એક ગોટી મૂકી જાય. બાઈ વાણિયાની દુકાન દે આવે. એમાંથી ખોલ્યું હમુનમું કરાવ્યું, નરિયા બદલાવ્યા, ગાર ગરમટી કરાવી. હવે આ સેનામાંથી એક વ્યક્તિ એ જ ગામમાં આવેલો, 8 દી રોકાયેલો અને ગામની વાતો લઈને ગયો. ગામની વાતો લઈને ગયો. કારણ કે ગામ છે ને એમાં સીસીટીવી કેમેરા બેઠા હોય. કાળુભાઈ 3નું ધ્યાન બહુ રાખે. સાધુનું, કુંવારી દીકરીનું અને વિધવા બાઈનું 3નું ધ્યાન આખું ગામ રાખતું હોય. કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેઠું, કેની હારે વાત કરે, કેની હારે ઉભે, એ ધ્યાન આખું ગામ રાખે. ગામની વાતો લઈ અને એ જુવાન સાહેબ ગયો અને પેલા રાજપૂતને જઈને કાનમાં કીધું કે આપણે પગાર કેટલો કે આટલો? 2 માણાનું પૂરું થાય એટલો કે 2 માણાનું માન પૂરું થાય એટલો. એટલે કાનમાં જઈને કે આટલા ટૂંકા પગારમાં તારે ઘેરે આમદાની ખડકાઈશ.
ટૂંકા પગારમાં તારા ઘેરે આમદાની ખડકાય પછી તો પુરુષનો સ્વભાવ શંકાના કીડાએ મગજને મીંડો કોતરવા, દી જાય તો રાત ન જાય, રાત જાય તો દી ન જાય. એમાં એક દી અધિકારી પાસે રજા લઈ અને આવ્યો વિચાર કર્યો, દિવસનું નથી આવું, રાત્રિના સમય આવ્યું છે અને આંબલીનું ઘેઘોર ઝાડવું અને ઝાડવાની માથે ડાયરીનો ઓથ લઈ અને હટાણો અને કુદરતને કરવું. તે દી જ બરોબર બાય છે એ જંતર વગાડવા બેઠા અને જંતરના સુર જંગલમાં ગયા અને કસ્તુરી મૃગ આવ્યું અને બેહી ગયો અને આને જોયું કે કોઈ રાત્રિના સમયે મૃગલાની આંખું પુરુષની આંખું જેવી લાગે. અને વિચાર્યું કે કોઈ સુખી માણાનો નબીરો મારા ઘરે જંતર સાંભળવા આવે છે અને આ બાઈ એને સંગીતની મોજ કરાવે છે. અને એમાંથી બધી આમદાની ખડકાય છે અને સનન કરતું તીર છોડ્યું, કોઈ કે બંદૂકની ગોળી મારી, કોઈ કે તીર છોડ્યું, પછી સનન કરતું તીર છૂટ્યું, મૃગલો વિંધાણો, જંતર બંધ થયું, બાઈ ધોડીને ગયા. આત્માથી આત્મા વાતો કરતા હતા. પછી એટલું કીધું, ભાઈ તને તીર લાગ્યું, તને તીર લાગ્યું? એટલે બે આંખ ઊંચી કરી એટલું કીધું, હા બેન મને તીર લાગ્યું. પણ પછી મૃગલો બોલ્યો, કઈ વિંધે વિંધાય ઓલાણ વિંધા બધા વનમાં ફરે, તું તારું જંતર વગાડ આજ સુણી અને મારો આઈટમ ઠરે. પણ તું તારું જંતર વગાડ સુણીને મારો આઈટમ ઠરે. મારા અંતના તંત કરી અને ગમા દીયું લગા. હે બેન, મારા શ્વાસ ન નીકળી જાય ત્યાં સુધી તારું જંતર બંધ ન કરતી. પણ શ્વાસ નીકળી જાય ને પછી મારા આંતરડા નીકળે ને એના તાર કરજે, મારા હાડકા નીકળે ને એના ગમા બનાવજે, અને મારું ચામડું નીકળે ને એને બેહવાનો ચાકડો કરીને માથે બેહીને પછી ફીર જંતર બધાય, ફીર જંતર બધાય, જંતર બધાય. એ તો વિંધેલા વિંધાય અણ વિંધા મનવા. તારા જંતરથી વિંધાયેલો હતો એટલે મારે વિંધાવું પડ્યું, બાકી નથી વિંધાણા. એટલા જંગલની માલિકો મજા કરે, એ જંગલમાં રખડે. સાહેબ આ તો વિંધેલાવને જ વિંધાવવું પડે, હાતા નારિયેળને જ વધારાવવું પડે, ખોટા તો મોતીએ મઢાય, હામૈયામાં હામા હાલે. દક્ષ છે આબરૂ દારને જેને હારાઓથી હંગોળ, બાકી ભંગડ ફરે વિફોડ ખંભે પસડીઓ ખીમરાય તો. અને પછી ભાઈએ જંતર લીધું ખોળાની માલિક, અને એ પછી રાગ પછી રાગણી, રાગણી પછી રાગણી, એ આહિર ભેરો માલકોસ શિવરંદ્રી, એ રાગ પછી રાગ મંડી વગાડવા. એવું જંતર વગાડ્યું, એવું જંતર વગાડ્યું કે મૃગલાના ખોડિયામાંથી તો પ્રાણ નીકળી ગયા, રાજપૂતાણીના પોતાના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા. ત્યાં સુધી જંતર ગામનું નામ હું ભૂલી ગયો છું. કાંદી બાપા, કાંદી ભૂટા બારોટ, બિન બધાવે બાવરી સર્ચ કરીને ક્યારેક સાંભળી લેજો. એ ગામનું નામ બોલ્યા છે, હું અત્યારે ભૂલી ગયો. એ બેન ભાઈ બેને ગામે ભેડા થઈને સમાધિઓ દીધી છે. હાલના સમયે એ રાજપૂતાણીની અને મૃગલાની સમાધિની ડેરીઓ હૈયા જ છે. અહીં તો વિંધેલા વિંધાય અને અણવિંધા વનમાં ફરે. કોઈ ભક્તિના રંગે વિંધાઈ ગયા હોય, કોઈ રામાયણની ચોપાઈ વિંધાણા હોય, કોઈ ગીતાના શ્લોકે વિંધાણા હોય. વિંધાલાવને જ વિંધાવવું પડે, આબરૂદારને જ પીડાવવું પડે. હા, અમારી લોક વાર્તાઓ અને જે વિંધાઈ ગયા છે એટલે કવિએ કીધું છે કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. એટલે 2 મિનિટ છેલ્લે હું દીકરીઓ માટે લઉં છું, તમે મને હથવારો પુરાવજો, તમે મને હથવારો પુરાવજો. 2 મિનિટ આ દીકરીઓ માટે લઉં છું કે જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને પોતા કેટલા વર્ષ લઈ ગયા, બાપ તને નાત્યા બેહાડ્યો ને બેહતા તને કેટલા. જુવાન દીકરીએ બાપને બેહાડીને કોક દી પૂછવું છે, બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા.
એ દીકરીને બાપ સ્માર્ટફોન વાપરવા દે, સારા કપડાં લઈ દે, અને એ દીકરી સ્માર્ટફોન વાપરતી થાય, એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય, ફેસબુક વાપરતી થાય, વોટ્સઅપ વાપરતી થાય, અને 45 રૂપિયાના પેટ્રોલ નાખીને મેગા મોટરસાઇકલે નોખનોખી પટ્ટીના સંપલવાળા નીકળી જાય સીન નાખવા, અને એ બે હારા મેસેજ કરે, 5 હારા ફોટા મોકલે, દીકરી બાપની ઇજ્જતની માથે પગ દઈને એના ફેરે હાલતી થવા તૈયાર થાય ને તે દુઃખ બહુ થાય, દુઃખ. પોલીસ ખાતું પકડી આવ્યું હોય, પોલીસ સ્ટેશનની માલિકો સાહેબ બાપ પાઘડી ઉતારતો હોય ને એવા વિડિયા જોયા છે, દીકરીને પગમાં પાઘડી ઉતારતો હોય, બાપ મારી ઇજ્જત બતાવી લે, મારી લાજ બતાવી લે, તોય પાછા બેઠા બેઠા એમ કહેતા હોય અમે પ્રેમ કરીએ છીએ. હા, અમે પ્રેમ કરીએ છીએ કહેતા હોય ને એટલા મારા શબ્દો કહી દો કે લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. અને મારી માથે વિશ્વાસ ન આવે તો છેલ્લી વાત કરી દઉં, ભણેલા છો ખોલીને વાંચી લઈજો. સાધુ થયા પછી ભરતીએ 3 શતક લખ્યા, વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. નીતિ શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતશ્રી લખે, સ્વામીજી બીજા શ્લોકની અંદર ભરતશ્રી લખે કે હું પિંગલાને ચાહું, પિંગલા સોપાળને ચાહે, સોપાળ ગણિકાને ચાહે, અને ગણિકા પછી મને ચાહે. ધિકાર છે, ધિકાર છે, ધિકાર. અમરફળની વાત છે ને, વાત બધી જાણીતી કે નહીં. અમરફળ આવ્યું ભરતશ્રી પાસે, પિંગલાને દીધું, પિંગલા સોપાળને દી આવ્યા, સોપાળ ગણિકાને દી આવ્યો, અને ગણિકાને થયું આ ભવ ભોગવું છું, અને આમાં અમર થઈને શું કરું, 92 લાખ માળવાનો ધણી અમર થાય તો સારું કહેવાય. એ આવ્યું પાછું ભરતશ્રી પાસે, ક્યાંથી આવીને તપાસ કરી, રાઉન્ડ આવેલો ઊંધો, રાઉન્ડ આવેલો ઊંધો, અને ભૈયામાંથી હાયકારો નીકળ્યો કરે, હાય હાય આટલી હદે પિંગલાને ચાહું, અને આટલી બેવફાઈ. અને પોતાનાનો ઘા લાગે ને તે બે જ નહીં, કાં બાવો થાય ને કાં બારવટીયો થાય, કાં વેર લેવા હાથ થઈને બારવટીયો થાય, અને કાં સંસાર છોડી અને બાવો થાય. અને એ 92 લાખ માળવો છોડી અને ભરતશ્રી સાધુ થઈ ગયા. બસ યુવાન દીકરીનું એટલું જ કહું છું કે એ વખતનો શ્રીમંતમાં શ્રીમંત ધનપતિ એટલે મહારાજા ભરતશ્રી. 92 લાખ દૂધે રાજા તારે માળવો, 18 લાખ ઘોડાની ઘોડાયડું. એ વખતના ધનપતિમાં ધનપતિ એટલે ભરતશ્રી. અને એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા. પિંગલાથી રૂપાળું કોઈ નહોતું. પિંગલા પાણી પીતા ને ગળામાં દેખાતું. એ વખતના વિશ્વ સુંદરી એટલે પિંગલા, અને એ વખતના ધનપતિમાં ધનપતિ એટલે ભરતશ્રી. એ જો એકાબીજાને વફાદાર ન રહી ગયા હોય તો 35 રૂપિયાના પેટ્રોલ નાખી નીકળી જાય, હું વફાદાર રહેવાના હતા. દીકરીઓને બનાવટ કરવાની વાત છે, દીકરીઓને ભળવાની વાત છે. માટે છેલ્લે કે પ્યાર કરી લે, એ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ગોતી લેજે ને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિ વાળામાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ. જીતુભાઈ ઉપાસ એટલે છેલ્લો જોક કહી દઉં. ગાંડાની હોસ્પિટલ પાસે મોટર ઊભી હતી, નેતા ફરતા આંટા મારતા હતા. ગાંડાએ પૂછ્યું કેમ ફરતા આંટા મારો? કે આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. કેમાં હું બાકીના 3 વ્હીલમાંથી એક નટ કાઢીને ચરાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે. કે વિચાર તને આવ્યો, મને કેમ નહીં હોય? કેમ ગાંડો છું, મંત્રી થોડો છું?
હમણાં ક્યાં કાળું ભાઈ કુલદીપભાઈ મારાથી પૂરું કરવું છું ને તો એવો માર્ગ પકડું એમ. બેઠા ને જાડેજા સાહેબ 15-20 મિનિટ છે બેઠા ને. દીઘુભાઈ બેહો બેહો. હા ગોપાલ સાધુએ, બિરજુભાઈએ, જીતુભાઈએ ખૂબ ભજનોની ગીતોની મોજ કરાવી. સાંભળવા માટે થઈ અને આપ આતુર છો. પણ હું વિચારું છું કે ચારણી સાહિત્ય ઉપર જાઉં, લોક સાહિત્ય ઉપર જાઉં, લોકકથા ઉપર જાઉં. કેમ કે સુરનો એકદમ માહોલ જે જામેલો, પણ રાત ભાંગતા 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 એવા સમય ઉપર આવીને ઉભી રહી છે. એટલે પ્રસંગ મારે કેવો છે. એક ગામના ચોકમાં નટ અને નટડી રમવા આવ્યા. નટની ત્યાંથી ઢોલક વગાડે, નટડી ઉપર દોર લઈ, માહડો લઈ દોર માથે રમે. પોણીક રાત ભાંગી ગઈ, પણમાં મોજ ન આવી. પણમાં મોજ ન આવી. પણ બે ના એવા તાર મંડાઈ ગયેલા, હું મને લાગે તું મના અને તું મને લાગે હું લૂણ વણુભો પાણી કે પાણી વણુભો લૂણ, એવા બે ના તાર મંડાઈ ગયેલા. અને એમાં રમતા રમતા નટડીએ નટને કીધું કે નટડી કે સુન નાયકા મારું પિંજર થાય તું, હવે થોડી થોડી રેન કે કારણે તારો મઘરો તાલ બજાવ, હવે થોડી થોડી રેન કારણે એ તારો મઘરો તાલ. એ નટ મારું પિંજર થાકી ગયું છે, તારા તાલને થોડોક ધીમો કરી નાખ તો ધીમે તાલે રમતા રમતા રાત પૂરી કરી દઈએ. પ્રિન્સભાઈ આ ખેલ ગામ જોતું હતું, રાજાઓ જોતા હતા, અમીર ઉમરાવ જોતા હતા, સામાન્ય પબ્લિક જોતી હતી. એમાં કે રાજકુમારી બેઠા બેઠા જોતા હતા. 40 વર્ષ ત્યાં કોઈનું નારિયેળ સ્વીકારેલું નહીં, અને એને આ તાર લાગેલા જોયા ને એટલે એને એમ થયું કે સંસારની માલિક મજા તો જો. 40 વર્ષ ત્યાં કોઈનું નારિયેળ સ્વીકાર્યું નથી, પણ હવે કોઈનું નારિયેળ આવે તો સ્વીકારી લેવું છે. એક વાણિયાણ બેઠી બેઠી જોતી હતી, એને એમ થયું કે ઓહો આ ધન, આ દોલત, આ પૈસો, આ માયા, પણ આ નટ નટલા જે આનંદ લે છે પિતો મારા જીવનમાં નથી. છે સુની અને પતિ પરદેશ. આ 12 વર્ષ ત્યાં કમાવા ગયા છે, હજી નાહુલિયાના નાવડા એવા નથી. એના મનોચક્ર ફેર્યા. એક માઇતમાં ઉતર્યા હતા ચોરામાં, 60 વર્ષ ત્યાં ભગવાન પહેરી લીધા હતા ને એ મંડી ગયા વિચાર કરો. વિશ્વામિત્રી સંસારી હતા, અત્રિય સંસારી હતા. બેસો બેસો. જોજો સાંભળજો. સાધુ મહાત્માના તાર ફેર્યા. એમાં નટડીએ કીધું નટડી કે સુનું નાયિકા તારો મઘરો તાલ બધાય, એ તાલને ધીમો કરવાનું કીધું. એટલે નીચેથી નટ જવાબ દે છે, બોટ ગઈ અને થોડી રહી, આમાં થોડી બીબીત જાય, હવે થોડી
थोड़ी रेन के कारण मारा ताल में भांग न लाय हवे थोड़ी थोड़ी रेन कारण ए मारा ताल में भांग न लाय ए नटड़ी बोत गई अने थोड़ी रही भाई भरत भाई थोड़ी रेन के कारण मोरा ताल में भंग न लाई बहुत गई अने थोड़ी रही थोड़ी भी बीत जाए ये शब्दों छूटा तो शब्द लागे के भाई तुम शब्दों छूटा ये राजकुमारी ने एम थयो के ताली ताली वरस तो विया गया एक जातना नट नटड़ा नो ताल न फेरवता हो तो हूँ तो राजकुमारी छो राजपूतानी छो मारे मारा जीवन नो ताल थोड़ो फेरवाय नवसरो हार पेरो तो लोक में कड़ाक नेरोड कापी ने पड़नी मालिक घा कर्यो ये वाणियाणी ने एम थયું बोत गई अने थोड़ी रही 12 वर्षना था वाणा वाई गया हूँ तो माहे नाहोलियाना नावड़ा आवशे एक जातना नट नटना तो ताल न फेरवता होय तो हूँ तो नगर सेठाणी छूं माराथी मारा जीवतोनो ताल थोड़ो फेरवाय डोकमां दोरो पेर्यो तो कापी अने पड़मां घा कर्यो महात्मा ने एम थયું बोत गई अने थोड़ी रही 60 वर्ष तो वया गया हवे रामकी करवानो विस्तार आवे एक जातना नट नटना ताल न फेरवता हो तो हिंदुस्तान संत छो मारो ताल जीवन थोड़ो फेरवाय मागी भीखीने क्या भेरू कर्युं तो ई पड़नी मालिक घा कर्युं एम आपणे आज बोत गई अने थोड़ी रही हवे थोड़ी बीती जाए रात घणी भांगी गई छे હવે થોડીક છે પણ જે તાલ હાલ્યો છે જે રંગમાં છે હા આ ભાઈઓ બધા પિક્તરના ગીત ગાતા હતા ને મારી પ્રસંગ કેવો છે પણ શરૂઆત એ રંગથી જ કરું છું કારણ કે એક રંગમાં રંગાઈ ગયેલા બધા છે જીતુભાઈ ભરતભાઈ સંતવાણીમાં હંમેશા એમ આવે કે જાગી જાય દો જાગી જાય દો જાગી જાય દો હું જે ગીતની એક કડી કહેવા માંગુ છું ને એમાં બાઈ કહે છે જાગતા નહીં જાગતા નહીં જાગતા નહીં કેવું છે બેન હરખું એક આ છેડાથી કહે છે એક આ છેડાથી કહે છે સંતો એમ કે જાગી જાય દો જાગી જાય દો જાગી જાય દો આ બાઈ એમ કે છે જાગતા નહીં જાગતા નહીં જાગતા નહીં જો તમને સમજાય તો કેવું છે બેન હરખું છેડા નોખા છે શું કહે છે કે જાગે ન કોઈ रेना है थोड़ी बोले क्षमा छम पायल निगोड़ी मैं तो सजियाऊं 16 सिंगार रे थाड़े रही सदिया 16 सिंगार रे थाड़े रहियो थाड़े रहियो थाड़े रहियो थाड़े रहियो ओ बाके यार रे केवुं हरखुं जागे ना कोई रे तो फिल्म नु गीत પણ જે નશામાં છો એમાંથી જાગતા નહીં બાઈ એમ કે છે અને એ જે નશો ચડી ગયો પછી કોઈને વીર રસ નો ચડે કોઈને દાતારી નો ચડે કોઈને ખુમારી નો ચડે કોઈને માનવતા નો ચડે કોઈને સેવાનો નશો ચડે એ જે વિશ્વાસ રાખે એનો નાનકડો પ્રસંગ એક બે વાતો મારે આપને કરવી છે કુરુક્ષેત્રના મેદાનમાં દાદા ભીષ્મની છાવણીમાં જઈને મહારાજા ધર્મ એટલું કીધું દાદા યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં કે કેમ કે 5માંથી એકેય પાંડવને તમે મારો નહીં તમારી પ્રતિજ્ઞા છે વાત સાચી કે આ 5માંથી એકેય પાંડવને હું મારે નહીં કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન છે એટલે તમે મરો નહીં એ વાત સાચી
કે આ એ વાત હતી કે પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં. જીતુભાઈ, તમે મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કોઈ દી પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો? કે એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે. આ દેશ પાસે સાયન્સ હતું. મેકોલો નામનો અંગ્રેજ આવ્યો ને ઉઠા ભણાવી ગયો. હા, એટલે આપણને બધું ચમત્કારમાં બધું ખપાવી ગયો. એક બે દાખલા તમને દઉં. અમે ભણતા ને, હું 78માં સાયન્સ કરતો, તેથી મેં ટ્રિગોનોમેટ્રી બધું કરેલું, કેમેસ્ટ્રી બાયોલોજી. અને તેથી ભારત એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, મોટા મોટા લેખ આવ્યા હતા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારત માટે નવી નવાઈની વાત નથી. ભાગવત અને મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો હતો, વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા, અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. સેરોગેટ મધર. કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે લઈ અને બાળકની ઉત્પન્ન કરવામાં આવે, એને સેરોગેટ મધર કે. ભાગવત ધ્યાનથી વાંચો. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા, ગોકુળની માલિકો જઈને બળભદ્રનો જન્મ દીધો. અટાણે છોકરી મટીને છોકરો થાય, છોકરો મટીને છોકરી થાય. લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. મહાભારત ધ્યાનથી વાંચો. શિખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો. આ તો બહુ લાંબી વાતો. 4 વર્ષ પહેલા પેપરના પહેલા અક્ષરે, એટલે પહેલા પાને મોટા અક્ષરે લખેલો એવું હતું, ફોરેનની માલિક યુરોપની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. કોઈએ તો એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. એ આપણે માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાધા માંધાતા અને બાપના પેટમાંથી જન્માતા. જમણું પડખું ચીરીને જન્મ કરાવવામાં આવ્યો. તો કેટલાય દાખલા છે. એ દાદા વિશ્વે કીધું શિખંડીને અર્જુનના આગળ ઉભો રાખજો, એટલે હું હથિયાર મૂકી દઈ. ટૂંકમાં વાત કરું, એ શિખંડીને આગળ રાખ્યો અને અર્જુને બાણ હાંક્યા અને કળાયનો મોરડો પડે. દાડો કુરુક્ષેત્રના મેદાનની માલિકો ઘા થયા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન હાલ આપણે દાદાને મળી આવીએ. અને ભગવાન કૃષ્ણે રથ હાંક્યો. એ બરોબર એકાદ ખેતરમાં રથ છેટો રહ્યો અને માં ગંગાજી પ્રગટ થયા. ગંગાજી પ્રગટ થયા. ભગવાન કૃષ્ણને એટલું કીધું હતું કે અખિલ બ્રહ્માંડના માલિક તારે બધું કરવું હતું, એટલે હું ક્યાંય વચ્ચે નથી આવી અને અટણ તને કંઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવે, પણ વચમાં ભટકાઈ ગયો ને, એટલે 2 શબ્દ તને કહેતી જાઓ. અને પછી ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓઠ લઈને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક હિજડાનો ઓઠ લઈ મારા દીકરામાં ઘા કરાવ્યો. કૃષ્ણ હું તને એટલું કહેવા આવી કે એક વખત શિખંડીને હિજડાને રથમાંથી હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈ અને ભીષ્મ સામે આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિકો હું તાકાત છે. આ તો હિજડાના ઓઠે ઘા કરાવો. ગંગાના ધાવણની હું તાકાત છે. એટલે મેઘાણી લખે. એની પર મારે થોડીક વાતો કરવી છે આપને. એટલે મેઘાણી લખે, કઈ જનની નૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાત રાત પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કરી ધારાય ધારાય રેલો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
એના હૈયે આમ આમ આ હસ્તિનાપુરના રાજમહેલની માલિકો તટાક 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 ચાખડીઓ વાગી. સત્યવતી આમ જોયું, વ્યાસને દેખા. સત્યવતી ધ્રુજવા મીંડા, બેટા વ્યાસ તું? કે આમાં હું, પણ મેં તને યાદ નથી કર્યો. કે તોય આવ્યો. મેં તને બોલાવ્યો નથી. કે તોય આવ્યો. કે કેમ? કે દીકરા તરીકેની છેલ્લી ફરજ પૂરી કરવા આવ્યો છું. કે શું આવ્યો બેટા? કે હસ્તિનાપુરના ઘરેણા ઉતારી નાખ, રેશમી વસ્ત્રો ઉતારી નાખ, હીરા માણેક મોતી રત્નના ઘરેણા ઉતારી નાખ, જાડા લુગણા પહેરી લે. કેમ બેટા? મારા ફેરી વનમાં આવેલ, પણ કારણ કે હવે જે હસ્તિનાપુરમાં બનવાનું છે ને ધૂતરાટ આંધળો છે, એટલે જોઈ હગવાનું નથી, તારાથી જોઈ હગાહે નહીં. કે શું બનવાનું છે? કે એ કાલ બનવાનું છે ને, એની ચિંતા આજ હું કરવા ખરો છું. જોતા બહુ મજાની વાત છે. કાલ બનવાનું છે ને એની ચિંતા આજ હું કરવા કરે. કાલ અને આજ ઉતારે કેટલી પલ, કેટલી ઘડી, કેટલો સમય, કઈ પલ, કઈ ઘડીએ, ક્યાં સમયે આ જગતના પટમાંથી શું બને એ કેમ ખબર છે? જીતભાઈ લાખા ફુલાણી બેઠેલા પાણીનો કળશો પીવા માટે થઈને મગાવ્યો. આમ હાથમાં કળશો લઈ પાણીનો. નવા રાણી બેઠા હતા, એની કોઈ આમ છાટા ઉડાડ્યા. એટલે નવા રાણીએ કીધું, લાખા ઉતાણીને 8 દિવસની વાર છે, જરાક તો મન થઈ રાખો, પછી તો રંગે રમવું છે. લાખો બોલ્યો કે લાખો કીએ ને મણિયા છતે ને હોતે દે શેણ, તો દેહડા 8-10 તો કો જાણે કે મોહમ્મદ દાદારો બહુ લાંબા અર્થ નહીં કરું. દેહડા 8-10 તો કો જાણે કે કેણ. આરતીમાં શું થાય કેને ખબર છે? લાખાના જૂના રાણી બેઠા હતા ઉમાદેવી, એ બોલ્યા કે દેહડા 8-10 તો ફુલાણી બહુ ફેર. લાખા 8 દી તો ઘણા કહેવાય. કે તો કે દેહડા 8-10 તો ફુલાણી બહુ ફેર. આ ઉગતો જેની નિરખીઓ એ આથમતો છે કે જેને ઉગતો જોયો છે એ આથમતો જોહે કે નહીં જોવે એની ખબર રહેતી નથી. એટલે બેન રાજકુંવરમાં બેઠા તેણે કીધું કે લાખો ભૂલો લખપતિ તું ઉમાન ભૂલી વેણ. મારો ભાઈ કહેતા ભૂલો, હે ઉમાદેવી તમે કહેતા ભૂલ્યા. લાખો ભૂલો લખપતિ તું ઉમાન ભૂલી વેણ. આ ઉપાસે વાટા ઉડો, પછી કો જાણે કે કેણ. શ્વાસ લીધો એ પાછો મુકાહે કે નહીં મુકાય એટલી ખબર રહેતી નથી. તે મરક 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 દાંત કાઢીને ડાયરમરી બોલી હતી કે લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ. લાખો ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ. કે આંખ હેદે ફરુકડે, પછી કો જાણે કે કેણ. આંખે મટકું માર્યું પાછું ઉઘડશે કે નહીં ઉઘડે એની ખબર રહેતી નથી. આ ડાયડમરી જગતમાં રાણીઓ ઘણી અમર થઈ ગઈ છે. જગતના પટમાંથી દાસીઓ અમર થઈ હોય ને તો 3 થી 4 દાસીઓ ઇતિહાસના પાને જીતભાઈ અમર થઈ છે. એક દેવાયત બોદરને ત્યાં વાલભાઈ વડારાને નવઘણને મૂકવા ગયા હતા, ઇતિહાસને પાને અમર થઈ ગઈ. એક મહારાણા પ્રતાપના બાપ ઉદયસિંહજીને મારવા માટે થઈ જેથી બલવીર નીકળો, શિશોદેવના હાથમાંથી ચિત્તોર જટી લીધું અને તેથી પોતાના દીકરાને ઉદયસિંહજીના કપડાં પહેરાવી અને હુડાવી દીધો હતો અને ઉદયસિંહજીને લઈ અને પન્ના ધાઈ નીકળી ગઈ હતી. ઇતિહાસના પાનામાંથી અમર થઈ ગઈ. અને ત્રીજી ડાય ડમરી એનો એક નાનકડો પ્રસંગ કસમીના રૂમમાં જાઉં. પ્રસંગ તો જે કાંઈ બન્યો હોય પણ ટૂંકમાં એટલું કહી દઉં. લાખાને દેશવટો મળ્યો, લાખા ફુલાણીને દેશવટો મળ્યો અને કચ્છની ધરતી છોડી, વર્ધેથી વાત લઉં છું, કચ્છની ધરતી છોડી અને લાખો નીકળ્યો. ભાઈબંધો વડાવા આવ્યા, બધા ભાઈબંધોને પાછા વાળ્યા અને પાછા વાળતા વાળતા કીધું કે મારા બાપે ભલે મને દેશવટો દીધો, હું નીકળી જાઉં છું, પણ 3 સમાચાર દેવા માટે થઈને કોઈ આવતા નહીં. 3માંથી 1 સમાચાર મને કોઈ દેવું તો ધડથી મસ્તક જુદું કરી નાખી. 3 સમાચાર દેવા માટે થઈને આવતા નહીં. પહેલું તો એ કે કચ્છની ધરતીમાંથી દુકાળ પીડ્યું છે એ કોઈ કહેવા માટે થઈને આવતા નહીં. બીજું, મારા બાપ જામફૂલનું અવસાન થયું છે એ કોઈ કહેવા માટે થઈને આવતા નહીં. અને ત્રીજું, શીણોય બંધ તૂટ્યો છે એ કહેવા માટે થઈ અને કોઈ આવતા નહીં. અસ્તિત્વનો ખેલ જ્યારે ખેલાય ને સાહેબ, ત્યારે આપ જમીનના કડા એક કરે. હા, કાળની રમત બહુ મોટી છે સાહેબ, કાળની રમત બહુ મોટી છે. તમે તો બધા ભણેલા એજ્યુકેટેડ છો ને બધા સમજદાર છો, એટલે કે વાતો લાંબુ લંબાવું નહીં, પણ એટલું જ કહું કે કાળની રમતને ખાલી વિચાર કરી લ્યો
કે ક્યાં પારાસર ને ક્યાં મચગંધા, ક્યાં ભેરા કર્યા હોળીમાં, ક્યાં પારાસર ક્યાં મચગંધા, ક્યાં હિન્દુસ્તાનની ધરતી નોડો મોટો રાજા શાંતનુ અને ક્યાં મછિયારણી સત્યવતી, ક્યાં વિશ્વામિત્ર ક્યાં મેનકા, કે હિન્દુસ્તાનની ધરતીનો રાજા દુષ્યંત અને ક્યાં એક આશ્રમમાં રહેવા વાળી શકુંતલા. આ તો કદાચ તમને અઘરું લાગે તો ક્યાં અર્જુનના બાણ અને ક્યાં કાબાઉની લાકડીઓ, કાળ ફરે ને તેથી મારા બાપ મારા ભલભલાને હા અને કાળે રમત રમ્યો અને બરોબર કચ્છની ધરતી માથે દુકાળ પીડ્યો. એ જ સમયે જામફૂલનું અવસાન થયું અને શીણોય બંધ છે એ જર્જરિત થયો. કચ્છની ધરતી માથે કેરાકોટની ધરતી માથે પહેલી વખત સભા ભરાણી. સભાની મારી કોઈ બીડું ફેર્યું કે લાખાને કોણ લઈ આવે કે કોણ સમાચાર દેવા જાય, કે જયાયુનું ધરતી મસ્તક જુદું થાય, 3 માંથી 1 સમાચાર દે તો ધરતી મસ્તક જુદું થાય. કોણ જાય? એક વખત બીડું ફેર્યું, બીજી વખત બીડું ફેર્યું અને ત્રીજી વખત જ્યારે બીડું ફેર્યું ને બાઈ ઊભી થઈ. એક બાઈ ઊભી થઈ, બીડું લઈ મોઢાને માલિક મૂક્યું. ત્યાં સભામાંથી હાઈકારો નીકળી ગયો, હા 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 ડાય ડમરી ધરતી મસ્તક જુદું થાય, કે કચ્છનો ધણી આવતો હોય તો ભલે ધરતી મસ્તક જુદું થાય પણ હું લઈને આવે. એ ઘીરે આવી પોતાની મા રામસરીની પાસે જંતર શીખેલી એ વેહ બદલાયું. વેહ બદલાયું, સાધ્વી થઈ, ભગવાન લુગડા પહેર્યા, રુદ્રાક્ષની માળાઓ નાખી, જંતર લીધું. હવે લાખો ક્યાં છે તો કોઈને ખબર નથી. ગામડે ગામડે બેત વગાડતી, ગામડે ગામડે જંતર વગાડતી, દુઆ ગાતી, ફરતી 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 ઠેઠ અણહીરપુર પાટણ ગઈ. અણહીરપુર પાટણની શેરીએ નાકે ને ચૌટે એ જંતર વગાડે, લાખાની ભાડ ગોતે પણ લાખો ક્યાંય મળે નહીં. એમાં એક ચોકમાં જઈને ઊભી રહી અને મેલ જોયો. ભાઈ વિચાર્યું હોય ન હોય કચ્છનો ધણિયાય હો જોઈએ અને એને જંતર માથે હાથ મૂક્યો. જંતર માથે હાથ મૂકીને શબ્દો છૂટ્યા, કઈ વડવાડ લાખા મેરા તું ઇનકા છોન કુવાયો અમર સમાજ ગીન સુજાન અજમાડું એ પેયો મામલો. લાખો બરોબર વાડું પાણી કરીને બેહવાની તૈયારી કરતો હતો, કાનમાંથી અવાજ પીડ્યો અને ધોડ્યો. મારી કચ્છની મીઠુડી ભાષા, મારી એકાક્ષરી ભાષા કોણ આવા કરુણ રસમાં ગાય છે. ઝરૂખ આવ્યો ને બાઈની નજર પડી કે જેને ગોતવા હાટું થઈને વાદણી થઈ, જેને ગોતવા હાટું થઈને જોગણ થઈ, જેને ગોતવા હાટું થઈને મેં વેશ પલટો કર્યો. લાખો આવ્યો ને પછી બાઈએ જંતર માથે હાથ મૂક્યો અને હાથ મૂકી અને કરુણ રસની માલિકો જંતર માથે દુવો છૂટ્યો. કઈ ભઠ્ઠી માથે ધાણ ફૂલ પસાન વાળીએ બઈ તાણા દાણ આજ સમાજ સીણો ઈ બંધ દી. લાખાની ઢાળ ફાટી. એ જોગણ એ સાધ્વી ઉપર આવવાની મહેરબાની કરશો, ઉપર પધારશો. ભાઈ માથું હલાવી ઝાડા દે બાપુ એને હા પાડી અને લાખાએ તાલી વગાડી. 7-8 નોકર ચાકરો આવ્યા. ઝપટથી તૈયારી કરો. ફળાહારી હોય તો ફળની તૈયારી કરો, દૂધાહારી હોય તો દૂધની તૈયારી કરો, સોપાકી હોય હાથે રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો, ભોજન કરતા હોય ભોજન તૈયારી કરો, બાદોટ ઢાળો, માથે રજાયું ઢાળો. અને 7-8 દાસીઓ સાધ્વીને લઈ અને ઉપર આવ્યા. બાદોટની માથે રજાયું નાખી બેહાડ્યા. હામો લાખો બેહી ગયો અને હાથ જોડીને એટલું કીધું કે 2 દુઆ બોલ્યા હતા એ દુઆ પાછા બોલવાની મહેરબાની કરશો. અને ભાઈ જંતરમાંથી હાથ મૂક્યો.
દુવો એક, બીજો દુવો ઉપાડ્યો કે ભઠ્ઠી માથે ધાણ. કંદોય ની ભઠ્ઠી માથે તવી તપતી હોય એમ કસની ધરતી તપે. અને લાખાએ કીધું આટલી કસની ધરતી તપતી હોય તો નક્કી દુકાળ પીડ્યો હોય. મારી કસની ધરતીમાં દુકાળ પીડ્યો કે મહારાજ હું નથી કહેતી, તમે કયો. બહુ ગહન વાત છે. મહારાજ હું નથી કહેતી, તમે કયો. ફૂલ પસાન વાડીએ, વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા. હે કસમાં ફૂલ નથી રહ્યા. મારા પિતા જામ ફૂલનું અવસાન થયું કે મહારાજ હું નથી કહેતી, તમે કયો. બઈ તાણા તાણ સમદ સીણોય બંધજી, સીણોય બંધ તૂટું તૂટું થયો કે મહારાજ હું નથી કહેતી, તમે કયો. કે દુઆનો અર્થ હું સમજો એ બરોબર છે કે હા મહારાજ બરોબર છે. કે તમે સાધવી નથી, તું ડાય ડમરી છો એ બરોબર છે કે હા મહારાજ હું ડાય ડમરી છું. કસના ધણી હાલ ધણી વિનાનો કશું થઈ ગયો છે. મારે ઉલટ દુઓ કોઈ તારી પ્રતિજ્ઞા હતી એટલે આવું પીડ્યું. આ ડાય ડમરી બોલી તે આંખ હેદે ફરુકડે કો જાણે કે કેણ આંખે મટકું માર્યું એ પાછી ઉઘડશે કે નહીં ઉઘડે એટલી ખબર રહેતી નથી. વ્યાસ કહે છે માં કાલ અને આજની ઉતારે કેટલી પલ, કેટલા નિમિષ. કાલની ચિંતા છોડ, ભગવાન લુગણા પહેર. સત્યવતીએ તરત હસ્તિનાપુરના ઘરણા ઉતાર્યા, રેશમી વસ્ત્રો ઉતાર્યા, જાડા લુગણા પહેર્યા અને સત્યવતી હાલતા થયા. એટલે વ્યાસે કીધું બે વહુને લઈ લે, હવેનું કંઈ કામ નથી. બે વહુને લઈ લે. એ અંબાલિકા અને અંબિકા એ બેને લીધ્યું. યુવાન મિત્રોને યાદ ન હોય તો કહું, ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં. ધૃતરાષ્ટ્રની માં અને પાંડુની માં બેને લીધ્યું ભેળ્યું. એ બે વહુ, એક હાહુ, ચોથા વ્યાસ. એ બરોબર ઉમરાની બહાર પગ દીધો એટલે ભીષ્મે આડા ફરીને કીધું, હે જનેતા ક્યાં જા? અહીં તો હોરી હરગી, હળકતી હોળીમાં મૂકી અને ક્યાં જા? મારી માં ગંગા તો વહી ગઈ. ધૃતરાષ્ટ્રે સમજાવીને થાકું તે માં તારા શરણની માલિકો આવી માથું મૂકીને બે આહુડા પાડી જતો તો દુર્યોધને સમજાવીને થાકું તે તારા ખોડામાં માથું મૂકી અને બે આહુડા પાડી જતો તો હું રોય ક્યાં? ભીષ્મ કે હું રોય ક્યાં? કેને મારી વેદના કેવા જાય? એટલે સત્યવતી કીધું, બેટા તે તારા બાપને વતન દીધું છે કે યથાયોગ્ય રાજા નહીં મળે હસ્તિનાપુરને ત્યાં સુધી હું હસ્તિનાપુરની ગાદીને વફાદાર રે. દીકરા હું તને વતન ભંગ કેમ કરું? એ તો હમણાં ફેરો લઈ જાઉં, પણ તને વતન ભંગ કેમ કરું? અને એના બદલામાં તને ઈચ્છિત મૃત્યુનું વરદાન મળ્યું છે. પછી વ્યાસ બોલ્યા ને એ તમારે મારે સાંભળ્યા જેવું છે. પછી વ્યાસે કીધું, ભીષ્મ તને ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. ઈચ્છિત મૃત્યુનું વરદાન જડ્યું છે, ઈચ્છિત જીવનનું નહીં. તારી ઈચ્છા પડે તો મરી શક, પણ તારી ઈચ્છા પડે એમ જીવી ન શકી તો કાળ જેમ જીવાડે, અસ્તિત્વ જેમ જીવાડે એમ સમસ્ત જગતને જીવ. હવે ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે, જીતુભાઈ ભીષ્મ દેવાય તો એની ઈચ્છા પ્રમાણે જીવી ન શકતા હોય તો આપણે કઈ વાડીના મૂળાથી રેડ્યું નાખીએ, આમ કરી નાખીને તેમ કરી નાખીને. કોઈના બાપની તેવડ નથી, કોઈની માની તેવડ નથી. હા, અમારા સ્ટેજમાંથી હમણાં હાલ્યું બહુ. હા, કોઈના બાપની તેવડ નથી, કોઈના માની તેવડ નથી. હા, એકદમ તામા ચડી ગયો તો વાત કરતા તામા ચડી ગયો. તે દી કે ઝાંસીની રાણીએ કીધું કે અંગ્રેજોના મોડિયા ઉખેડી ન નાખો તો ઝાંસીની રાણી નહીં. કોકે કીધું ન્યા તો હાથ નાખ્યો, એને કેમ મીસું હતું? એને તું ન્યાને ઝીણી વાત હોય, બધી વાત બારી ન સમજાય. ઝાંસી મામો ભાણેજ બે બહુ વાત કરી દઉં. મામો ભાણેજ બે જજમાનમાં નીકળ્યા હતા ને, મામો થાકો પાકો હોઈ ગયો ને ભાણેજ બેઠો તો ગામ આવ્યું બેહવા. અને ગામે કીધું કે કવિરાજ કંઈક વાર્તા માંડો. કે વાર્તામાં મામાને આવડે પણ મામા હોઈ ગયા. હવે તમને જેવી આવી માંડો, અમે ગામ બેહવા આવ્યું છે પણ મને બહુ ન આવડે, જેવી આવડે એવી માંડો. અને પછી કવિરાજે વાર્તા માંડી દેપાડ દે રાજા ને ભાવનગર ઠાકોર ને. એમાં બરોબર ચોમાહું આવ્યું ને દેપાડ દે નીકળ્યા પોતાની પ્રજાના સુખ દુઃખ જોવા. વાર્તા મેઘાણીએ લખી છે.
ને એમાં તારણનો બળદ મરી ગયેલો, એક બાજુ તારણિયાની જોડ્યા હતા ને એક બાજુ બળદને જોડ્યો હતો. તારણ વાવણી કરતો હતો. બાપા પણ એ ભાવનગરની ધરતી, એ લોઠા ચોમાહાણ, એ દરવારી ધરતી, એ બાઈ હાલી જાય, તારણિયાની વાવણી કરે, હાલી જાય, પણ કડે કડે ખૂદતી જાય. તમામ ઊભો થયો કે તારી માં હાલી ન હોગે. બહુ થાય તો પીંડી ઊંધી ખૂતાય, બહુ થાય તો ગોઠણ ઊંધી ખૂતાય, તારી ડોહી કડી ઊંધી ખૂતે તો હાલે કેમ વાવણી કરે. ઉપમાને મર્યાદા હોય, અલંકારોને મર્યાદા હોય, વાતોને વેગ આપવાની મર્યાદા હોય. હા, એને 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 કંઈક તો હોવું જોઈએ ને. દરેક વિવેકની મજા છે. હા, વિવેકની મજા છે, હું મર્યાદાની મજા છે. હરીશભાઈને ત્યાં ભાગવતમાં ગયા હતા ને સાંજે સૂરમાના લાડવા હતા ને 4 લાડવા ખાતા, પણ ભારી મજા આવી ગઈ. સાંજે આ સૂરમાના લાડવા હતા, 4 લાડવા ખાધા, ભારી મજા આવી ગઈ. 4 લાડવા ખાધા એટલે મજા નથી આવી, ચોથી અટકી ગયા ને એટલે આવી. ક્યાંક અટકતા આવડ્યું, ક્યાંક મર્યાદા બાંધતા આવડ્યું. હા, તમારી મોટરમાં 4 વ્હીલમાં કાંટો બતાવતો હોય કે આ 4 વ્હીલ કલાકના 200 કિલોમીટર હાલશે. કેટલા 200 હોય ને મને ખબર નથી, 150 200 હોય ને, 180 200 કિલોમીટર હાલશે. 0 ને 10 ને 20 ને હોય ને. આ 4 વ્હીલ કલાકના 200 કિલોમીટર પર કલાકે હાલશે. ને હાંકો તો હાલે, એની લેબોરેટરીમાં પસાર થઈ ગઈ છે, એટલે હાંકો તો હાલે પણ હંકાય નહીં. એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી મર્યાદામાં રહેવાય, એનું નામ વિવેક. હા, વિવેક એટલે બીજું કંઈ વેદ ભણવાની વાત નથી. એક છોકરાને બાપાને પગે લાગીને કીધું હતું, બાપા તમારી નવી ઓડી આપો, મારે છે ને અહીંથી વડોદરા સુધી જવું છે, જરાક જઈ આવું. એટલે બાપાએ કીધું આલે બેટા ઓડી વડોદરા સુધી નહીં, તું સુરત સુધી જઈ આવી અને ખુશીથી પાછો આવતો રહે. પણ એટલું યાદ રાખજે, મારા આશીર્વાદ તારી સાથે જ છે, હંમેશા માટે તારી સાથે છે, પણ મારા આશીર્વાદની ઝપટ 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી મારા આશીર્વાદ પછી એમાં કાયમ લાગશે. તો આ ભાગવત તમને મને એમ કહે છે કે અસ્તિત્વનો જે ખેલ, એની જે લીલા હાલી રહી છે. એટલે કસવીનો રંગ પૂરો કરતા પહેલા એક નાનકડી વાત કરી દઉં. આખા ભાગવતની અંદર ક્યાંય રાધા એવો શબ્દ નથી. આખા ભાગવતની અંદર ક્યાંય રાધા એવો શબ્દ નથી, છતાં રાધા છે. રાધા લોકગીતમાં છે, રાધા રાસમાં છે, રાધા ગામો ગામના મંદિરમાં છે, રાધા છંદોમાં છે, રાધા દુહાઓમાં છે. ભાગવતમાં ક્યાંય રાધા શબ્દ નથી, છતાં રાધા છે. એનો વિદ્વાનો જે અર્થ કર્યો છે તમને કહું, અને એ પછી મારે કસવીના રંગની એક કડી પકડી ઉપર જે અર્થ કરવો છે એ તમને કરી દઉં. રાધા છે, ગંગોત્રીથી નીકળેલી ગંગા હરિદ્વાર આવે એટલે ગંગાની ધારા કહેવાય. ગંગોત્રીથી ગંગા નીકળી અને હરિદ્વાર આવી એટલે ગંગાની ધારા કહેવાય. પણ હરિદ્વારથી ગંગા પછી ગંગોત્રી જાય તો શું થઈ જાય? ધારાને ઉલટી કરો એટલે રાધા. એમ આ જીવની દોડ છે, બાયણે જાય એટલે એને જીવનની ધારા કહેવાય, અને પોતાના આત્મા કોઈ જાય ને એટલે રાધા કહેવાય. રાધા ન બને ત્યાં સુધી આ જીવને કૃષ્ણની પ્રાપ્તિ ન થાય. બહાર જીવનની ધારા છે, અંદર વરી જાય તો આપણે રાધા છીએ. એટલે કસવીના રંગની એક કડીનો અર્થ મેઘાણીજી. પછી આપણે કાર્યક્રમને વિરામ આપીએ. મેઘાણીજી કહે છે, કઈ ભક્તો ના તાંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો રંગ, અનવાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂમો કસુંબીનો રંગ. સમજી શકાય, ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ગરમલીના
મને યાદ આવ્યું કે 1 મિનિટ વધારે લઉં છું તમારી જીતુભાઈ બેઠા ને રાજકીય માણસો, કારણ કે ત્યાં છેડા ક્યાંક અડે છે. એટલે ગરમલીના નદીના પટમાં કણબીની દીકરી બેઠી હતી અને હિન્દુસ્તાનની ધરતીનો એક સંતે દઈને પૂછ્યું કે બેટા કેમ બેઠી છો? બાપુ મારા માથામાં ઊંદરી થઈ છે. ત્યાં અહીં કેમ બેઠી? કે મારા માવતર મને અહીં મૂકી ગયા છે, આમાં ઘરનું પાણી નાખ્યું અને માવતર મૂકી ગયા છે. કે કેમ? કે ગામ એમ કહે છે કે કાળિયો કૂતરો આવી અને માથું ચાટે ને તો આની ઊંદરી મટે. કે કાળિયો કૂતરો એવો ના રે બાપુ, 3 દી થયા મૂકી જાય, 3 દી થયા તેડી જાય, કાળિયો કૂતરો આવતો નથી. અને તેથી આપા દાનાએ એટલું કીધું તો તારી ઊંદરી મટતી હોય તો લે ને ઘડીક વાર દ્વારકાધીશનો કાળિયો કૂતરો હું થઈ જાઉં. અને ઊંદરી ચાટી. હા, એ સીધી વાત દિલીપભાઈ સંઘાણી સુધી જાય છે સાહેબ. હા, કંઈક ઊંડી તપાસ કરજો તો હું તમને કહું છું. તો ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરત ચાખ્યો કસુમીનો રંગ, એ સમજી શકાય એવી વાત છે. ભક્તોના તંબુરથી ટપકે. મારે જે કેવું છે કે વાલી દિલદારાની પગની મહેંદી પરથી ચૂમો કસુમીનો રંગ. પુરુષના જીવનની માલિકીનો કદી પ્રસંગ આવે બાઈ માણાને પગની પાની સુધી હોઠ પહોંચે? પુરુષના જીવનમાં એવી કદી પ્રસંગ આવે કે બાઈ માણાની પગની પાની સુધી હોઠ પહોંચે? તો મેઘાણી દેવો સાહેબ લખતા ભૂલે? એક કડી ભક્તિ રસની લખે, તરત શૃંગાર રસની લખી નાખે. તો જ્ઞાનીઓએ વિદ્વાનો જે અર્થ કર્યો છે એ તમને કહું કે કોઈ રાજપૂતાણી ગાયોની વારે ધર્મના ધીંગાણે, ભગવી ધધાના ધીંગાણે, જેથી કોઈ સંસ્કૃતિને બતાવવા માટે થઈને કોઈ રાજપૂત કાયમ આવી ગયો છે અને એના મસ્તકને ખોળામાં લઈ અને કોઈ રાજપૂતાની સતી થવા માટે થઈ, જે તે કાળમાં રિવાજ છે, સતી થવા માટે બેઠા છે. એ સત્ય પદ્માસન વાળ્યું છે, ખોળાની માલિકર પતિનું મસ્તક રાખ્યું છે, જમણા પગના અંગૂઠાથી અને આગ લગાડી છે. એ લાકડા હળગતા 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 એ ચિતા હળગી છે. એમાં ચિતા લાકડા હળગતા થોડી ખળેડી છે. ખળેડા પછી બાઈનો ખોળો ધ્રુજો છે અને ધ્રુજેલા ખોળાની માલિકો રહેલું પતિનું મસ્તક દેડ્યું છે. અને દળેલું મસ્તક છે પદ્માસન વાળેલી સતીના પગની પાની હુંથી દળેલા મસ્તકના ઓઠ પહોંચાય છે. તેથી વાલી દિલદારાની પગની મહેંદી પરથી આવી માટે ઘોડી ઘોડી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ, ચકીલા તમે પીજો કસુંબીનો રંગ. ઘોડી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ, ચકીલા તમે પીજો કસુંબીનો રંગ. અન જો રંગા દેખીને દરિયા હઠીલા તમે લેજો કસુંબીનો. મારા ઘરની સામે વાડ આ દોરંગા શબ્દ આવ્યું ને, છેલ્લો પોઈન્ટ કહી દઉં. એમાં ડુલકા કીધો, એવડી મોટી ડોક ફોલાવી, ચોમાહાનું ટાણું, રાતો પીરો લાલ ને લીલો, આમ 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 ડોક ફોલાવીને મારા આમ 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 કરે. 2-4 વખત મારા આમ આમ કર્યું ને, મેં કાગળ લખી અને દુઓ લખીને કાકીડાને કીધું કે કરીમાં અંદસ કાકીડા રંગ પલટા નિરાર. આ 7-8 રંગ બદલાવીને તો એટલું બધું મારા સામે અભિમાન શું કરો? એટલી બધી ડોખું ફૂલાવી ગયો. કરીમાં અંદસ કાકીડા રંગ પલટા નિરાર. દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા તો અમારા સમાજમાં આવી દીમાં 10 ફેરે રંગ બદલે એવા પીડ્યા તો હું બદલાવે? તો અમારી દુનિયામાં આવ્યું, સવારે 8 વાગે નોખો, 10 વાગે નોખો, બપોરે નોખો, રોંઢે નોખો, સાંજે 145 પછી નોખો. તું હું બદલાવે? આવા દોરંગા દેખીને ડરિયા હઠીલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાજો, ઓ રાજ મને લાજો, ઓ રાજ મને લાજો. ભારી કાર્યક્રમ આવેલો, આ તો કાર્યક્રમ આવેલો, મજા આવી ગઈ.